સો હેલો ગાઈસ, આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે અમે જતા હતા પ્રિયાંશીના નાનાને ગામ કબરાવ, કેમ કે ત્યાં હતો પાકરસરનો મેળો. તો સૌથી પહેલા આપણે આવી ગયા ભચાઉ, અને ભચાઉમાં છોકરાઓને કરવો તો નાસ્તો બાસ્તો કરીને અમે નીકળી પડ્યા. અને વચ્ચેમાં ગાઈસ આપણને રસ્તામાં દેખાણા ઘણા બધા શ્રદ્ધાળુઓ જે જતા હતા માતાને મઢ ચાલીને. એમાંથી ગાઈસ આપણને એક ભાઈ દેખાણા જેમણે ગાઈસ આંખોમાં પાટા અને શરીરે સાંકળ બાંધી હતી અને ચાલીને જતા હતા આશાપુરા. અને રસ્તામાં શ્રદ્ધાળુઓની સેવા માટે કેમ્પો પણ બાંધેલા હતા. તે જોતા જોતા ગાઈસ આપણે આવી ગયા પ્રિયાંશીના નાનાને ગામ અને જતા હતા પ્રિયાંશીના નાનાની વાડી તરફ. પણ વચમાં જ ગાઈસ આપણને રોડમાં જ વોટરફોલ જોવા મળ્યો. આ જોઈને ગાઈસ આપણને એક ગીત યાદ આવ્યું. જો નવો ડ્રાઈવર હોય એ જી મંગલ ભાવાનયા મંગલ, તો એ જ ગીત વાગે. અને ત્યાર પછી ગાઈસ આપણે પહોંચી ગયા પ્રિયાંશીના નાનાની વાડીએ. અને આ છે ગાઈસ પ્રિયાંશીના મામાની છોકરી, જેનું નામ હતું રાજલ. પહેલા તો તે ગાઈસ રોવા લાગી, કેમ કે તે ઓળખતી નથી. અને ત્યાર પછી હું અને પ્રિયાંશી નીકળી પડ્યા વાડીમાં ફરવા, જ્યાં ગાઈસ વાવેલી હતી મગફળી. અને આ છે ગાઈસ પ્રિયાંશીના નાના અને નાની. અને પછી ગાઈસ રાત્રે અમે નીકળી પડ્યા પાકરસર જવા માટે, જ્યાં હતો ગાઈસ મેળો. અને રાત્રે ગાઈસ અમે મેળામાં આવી ગયા. તો મેળામાં ગાઈસ રાતે ફરવાની મજા જ કંઈક અલગ છે. તો સૌથી પહેલા અમે બધા મેળામાં ફર્યા. અને ત્યાર પછી ગાઈસ છોકરાઓને બેસવું હતું રાઈડમાં. તો સૌથી પહેલા એ બલૂનવાળી રાઈડમાં ગયા. અને ત્યાર પછી ગાઈસ બેઠા આ ટ્રેનમાં, જેમાં છોકરાઓને ખૂબ જ મજા આવી. અને આ મેળામાં ગાઈસ હર વર્ષે પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો તે પ્રોગ્રામ જોવા અમે પહોંચી ગયા. તો પ્રોગ્રામ અમે થોડીક વાર જોયો. અને ત્યાર પછી ગાઈસ થોડાક ફર્યા. અને પછી ગાઈસ અમે બધા નીકળી પડ્યા ઘર તરફ. અને ગાઈસ દિવસનો પણ મિની વ્લોગ આવશે, તો ફોલો કરી નાખજો.